થરાદ માર્કેટ યાર્ડ સળંગ 3 દિવસ બંધ રહેશે। 15મી ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી માર્કેટ યાર્ડમાં કામકાજ બંધ રહેશે। 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે જાહેર રજા રહેશે। 16 ઓગસ્ટના રોજ રવિવારની સાપ્તાહિક રજા અને 17મી ઓગસ્ટે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર નિમિત્તે કામકાજ બંધ રહેશે। 18 ઓગસ્ટથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે। તારીખ 15 ઓગસ્ટ, 16 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ એમ 3 દિવસ સુધી થરાદ એપીએમસીનું વેપારને લગતું, હરાજીને લગતું કામકાજ બંધ રહેવાનું કારણ એ છે કે 15 ઓગસ્ટ એ આપણું સ્વાતંત્ર્ય દિવસ છે, 16 ઓગસ્ટે રવિવાર છે અને 17 તારીખે આપણો પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી અહીંના આપણા સ્થાનિક વેપારીઓ, અમારા મજૂર, હમાલ, તોલાટ મિત્રો બધાનો આગ્રહ હતો કે પવિત્ર સોમવારનું છે તો એ દિવસે દર્શનાર્થે બધા જઈ શકે તે માટે રજાની માગણી હતી। તો એ સ્થાનિક રજા આપણે જાહેર કરી છે, એટલે કુલ 3 દિવસ આપણું આ માર્કેટ યાર્ડનું હરાજાનું કામ બંધ રહેશે। એટલે અગાઉથી આપણે જાહેર કરીએ છીએ, જેના લીધે ખેડૂતોને કોઈ તકલીફ ના પડે, એ પોતાનો માલ 3 દિવસ સુધી ન લાવે અને વરસાદી વાતાવરણ હોવાને લીધે માલ પણ લાવેલો ન બગડે। બાકી 3 દિવસના વેકેશન પછી 18 તારીખ અને મંગળવારથી આપણી એપીએમસીનું કામ રાબેતા મુજબ ફરીથી શરૂ થશે।